આદિપુરમાં આશા ચાંદના આગમનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। ચેનાની પ્રોજેક્ટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર માનવી ચેનાની અને ચંદ્રુ ચેનાની દ્વારા યોજવામાં આવ્યું હતું, જે શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યક્રમમાં જોડાતા હોય છે। પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ગાંધીધામમાં તારીખ 22 નવેમ્બર 2024ના રોજ લીલાસા સર્કલ પાસે આવેલ સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આદરણીય આશા ચાંદ સિંધી સંગત દુબઈ વ્યવસ્થાપન સમિતિના મુખ્ય કાર્યકર્તાનું આગમનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। સિંધી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આશા ચાંદનો મોટો ફાળો રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ શહેર શહેરે જઈ સિંધી કાર્યકર્તાઓની મુલાકાત લઈ સિંધી ભાષાને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે। હાલ તેમના આગમનના મુખ્ય હેતુઓ તેમાં પ્રથમ સિંધી સંગત દ્વારા દર વર્ષે રાખવામાં આવેલ કાર્યક્રમ સિંધી રાઇમ્સ કોમ્પિટિશન, જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ વોચ અને ટેબ્લેટ જેવા ઇનામોનું વિતરણ કરવામાં આવે છે। અને બીજો ઉદ્દેશ્ય વિદેશોમાં સિંધી ભાષાર્થીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક પણ આપે છે। આ બે મુખ્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। તેમની સાથે સહકાર આપવા માટે દિવ્યા ટેકલાણી, જે એન્કરિંગમાં કરિશ્મા તિલોકાણી, અસિકા પંજાબી, અસિકા ટ્યુટોરિયલ્સ સાથે જોડાયા હતા। ત્યાં આશા ચાંદનું સન્માન શાલ, બુકે, માલા, મોમેન્ટોથી કરાયો હતો। પારુલ સોનીનું પણ સન્માન મોમેન્ટોથી કરવામાં આવ્યું હતું। તેમના પછી પ્રીતિ મુનસાની, ડાયરેક્ટર સેવી ઇન્ટરનેશનલનું પણ સન્માન મોમેન્ટો અને બુકેથી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આદિપુર ગાંધીધામના જુદા જુદા સંગઠનના કાર્યકરોનું સ્વાગત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બોમ્બેથી આવેલા VSSSના ફાઉન્ડર ચેરપર્સન ઉષા સાજનાની અને આરતી સાજનાની, HKTના મુખ્ય કાર્યકર્તા હરેશકુમાર તુલસીદાસ, મંજુ મીરવાણી, સુજાતા પ્રધાન, VSSSના ટીમ પૂજા પરિયાની, મહેશ ખિલવાણી, દાદાલાલ હોત ચંદાણી, પીટી ભાગ ચંદાણી, શોભા ગીધવાણી, આશા ગુલરાજાણી, લીલા લખવાણી, દીપા વઝીરાણી વગેરે જોડાયા હતા। પિંકી લખવાણી અને ગોપિકા રોચીરામાણી પણ જોડાયા હતા। દીપા બલવાણી, રજની લખવાણી, કુમાર રામચંદાની, પૂનમ દાદલાણી, સંગીતા ખિલવાણી, જયશ્રી લાલવાણી વગેરે પણ જોડાયા હતા। અંતમાં આભાર વિધિ માધવી ચેનાની દ્વારા કરવામાં આવી હતી।